હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી। વૈશાખ મહિનાને બળબડતો બપોર હતો। ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડે સવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો। પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા। હાંફતા હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા। ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો। ગામનું નામ ભૂંગલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી। સોંડો માળી કોસ હાંકતો હતો। કંગાળ બે બળદ કોસ ખેંચતા હતા। કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ હતા। સોંડાએ ઉમેડીને તોડી નાખેલ પૂંછડા, બેસુમાર બગાવો, લોહી માંસ વિનાના શરીરના બે હાડપિંજર એવા એ બળદો હતા। 101 કાણાવાળો એક કોસ છે। મંડાળ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચીથરે હાલ એ સોંડો અસવાર એ બધું નિહાળી રહ્યો હતો। હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો પર દેહ ઢાળીને બેઠો। કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા તો ભાવનગર। ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર હો। સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છીએ। એલા, તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ, નમક હલાલ ને નમક હરામમાં વળી કોને કહેવાય? નમક હલાલ તો ઠાકોરને કહો નહીં। શું કે આખો દી સાસલાને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના હામું કોકદીક જોહે? અને રાણીઓના ઓરડા ધર્યા છે તે તો નીકળતો જ નથી। ખેડૂના ઘરમાં ખાવા ધાન રહેવા દીધું નથી। એ તો રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય। સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસું માર ગાળો દેતો જાય। અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા માંડ્યો। એણે ન કહેવાના વેણ કહી નાખ્યા। અસવારને કકડીને ભૂખ લાગેલી। સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી ગઈ। સોંડાને એણે પૂછ્યું, ભાઈ, ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? શું આપું? કાળજા મારા, તમે બધાએ ભેળા થઈને ખેડૂતના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોડો ખાવો છે? બોડો? બોડો એટલે શું? બાપ દાદાનો બોડોય નથી દીઠો તમે? ને બોલીને સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી। છાશની અંદર ઘઉંનું થૂલું ભરડેલું નાખીને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોડો કહેવાય। સોંડો પોતાને માથે સવારે બોડો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો। એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે સીડી હવામાં ઘણી વાર સુધીએ ટીંગાણો એટલે બોડો અતિશય શીતળ બની ગયેલો। પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એમાં બોડો ભરી પરોણાને આપ્યો। શુદ્ધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં દળિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? સોંડે મીઠી હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું તમારે? એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો। મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી દીધી। બધો બોડો મહેમાનને ખવડાવી દીધો। પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખ દાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈ એનું અંતર પણ ઠર્યું। તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો। જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ, તારું નામ શું છે? સોંડો। મુસાફરે ગજવામાંથી નોંધ પોથી કાઢીને નામ લખી લીધું। સોંડો બોલ્યો, કેમ, બોડો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સીધ લખસ બાપા। હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ, ભાવનગર કોઈ દિવસ આવશો ને? હા, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય। તે તો વળી બોડો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોહા વધુ લગાવ્યું ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ના બતાવે। બીજા દિવસનું મોસુંજણું થયું ત્યારે છાશ રોટલો સિરાવી માથે કોસ મેલી વરતડી પે અને ઢાંઢા હોતો સોંડો વાડીએ જવા નીકળે છે। બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા
અને પૂછ્યું, સોંડા માળી, કોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજયસંઘજીએ પૈંડે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાડ પડી. એને ગઈકાલની વાતું સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાળો દીધી હતી એ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે. હવે નક્કી મને કેદમાં નાખી દેશે. બોલાસ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભા રહ્યા. એને કાંઈ સમજ ના પડી. સોંડાએ બાયડીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજજે. બળદ અને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે ચડ્યો. માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળા ભેળ ઠાકોરને મોઢ જ મારે એના એ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો? સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં તો પોતે સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજયસંઘજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાડીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો મારા છોરું કહેવાવ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે તમારે. બચ્ચાની ગાળો તો માવતરને બહુ મીઠી લાગે. સોંડો શાંત થયો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદાસ, શું કહું? આ ભોળિયા ખેડૂતના વગર ઓળખીએ આદરમાન. એ મીઠો બોળો અને એથીય મીઠી એની ગાળો. એવી મજા મને આ મોતસુલાની મીઠાશમાં પણ નથી પડી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું, એક ત્રાંબાનું પતરું મગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે છે. પત્રા પર એ લખાયું કે પાછા ઠાકોર બોલ્યા, અને પત્રા પર લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ પત્રામાં કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 4 બળદ. 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. વળી બાજરો આપ્યો. બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. અને 4 ભેંસો આપી રાજાએ રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી સેલું બંધાવીને સોંડાને ભંભૂલી પહોંચાડી દીધો. સોંડાના પરિવાર પાસે અત્યારે હજી એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે. અને ફરીવાર એક દિવસ વજયસંઘજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં માલ ઊભો હતો. અને એ ઊભા મોલમાં તો પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચગદાતા જોઈ ડોસીએ ઘોડે સવારને 2-4 ગાળો દઈ દીધી. મારા રોયા, ભાળતો નથી પીટ્યા? ઊભા ખેતરમાં ઘોડો હાકસ તે લાજતો નથી તું? મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોસી, ગાળો કેમ કાઢસ? ઓળખસ તું મને? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોઈ દેવું જેલમાં. હવે જા રોયા. તારા જેવા સાપરડા તો કંઈક આવે ને જાય. બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે કે મને કેદમાં પૂરે? ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નીડર. મારા પર એનો કેવો વિશ્વાસ છે. એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું જ ગણાય. એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી. તો ફ્રેન્ડ્સ, આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો વાર્તા ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.